જીવન પાથેના ઘણા બધા સ્વાદ ચાખ્યા છે. આજે જે આપણા જીવનની અંદર ઘણા વર્ષો સુધી કામ લાગેલા એવા શિક્ષકની એક વાત કરીએ કે શિક્ષકે આપણું જીવન ઘડ્યું છે, આપણને વિદ્યા આપી છે. તો એવા એક શિક્ષક પોતાના હાથમાં એક પેપરવેટ લઈને એમના ક્લાસમાં પહોંચ્યા. એમણે પેપરવેટ બતાવીને વિદ્યાર્થીઓને પૂછ્યું, તમારાથી કોઈ અનુમાન કરી શકશે કે હાથમાં પકડેલા આ પેપરવેટનું વજન કેટલું હશે? વિદ્યાર્થીએ જુદા જુદા જવાબ આપ્યા. એક હોશિયાર વિદ્યાર્થીએ કહ્યું, તમે પેપરવેટ મને આપો અને હું વજન કાંટાથી વજન કરું, પછી ચોક્કસ વજન કહી શકું. શિક્ષકે કહ્યું કે ઠીક છે, પણ મારો મૂળ સવાલ વજન કેટલું છે એ નહીં, પણ બીજો જ છે. માની લો કે આ પેપરવેટ 5 કિલોનું છે અને હું એને થોડી વાર આમ ને આમ એક સ્થિતિમાં પકડી રાખું તો શું થશે? કંઈ નહીં થાય. હા, તમારો હાથ થોડોક થાકશે, એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો. પણ આ પેપરવેટ હું 1 કલાક સુધી આ જ સ્થિતિમાં પકડી રાખું તો શું થશે? શિક્ષકે પૂછ્યું. તો તમારો હાથ સખત રીતે દુખશે, બીજા વિદ્યાર્થીએ કહ્યું. અને માની લો કે હું સાંજ સુધી આ પેપરવેટ આ જ રીતે પકડીને રાખું તો? એક વિદ્યાર્થી બોલ્યો, તો સાહેબ તમારો હાથ ખોટો પડી જવાનો. એવું બની શકે, કદાચ તમને ચક્કર પણ આવી જાય. હવે શિક્ષકે મુદ્દાની વાત કરી. આ દરમિયાન પેપરવેટના વજનમાં કોઈ ફરક પડશે? શિક્ષકના આ સવાલના જવાબમાં વિદ્યાર્થીઓએ એક અવાજે બોલ્યું, ના, કોઈ ફરક નહીં પડે. શિક્ષકે કહ્યું, જ્યારે પેપરવેટના વજનમાં કંઈ પણ ફરક પડતો ન હોય તો હાથ અને શરીર પર બહુ મોટો ફરક પડી જાય એ વાસ્તવિકતા છે. એવું જ જીવનમાં આવતી મુસીબતોનું પણ છે. કોઈ નાની અમથી મુસીબતને પણ તમે બહુ ગંભીરતાથી લો અને સતત એના વિશે વિચાર્યા કરો, તે નાનકડી મુસીબત પણ જીવલેણ નીવડી શકે છે. હોસ્પિટલ ભેગા પણ થવું પડે. હાથના દુખાડો હોય તો મારે પેપરવેટ નીચે મૂકી દેવું પડે. બરાબર એમ જ જીવનમાં આવતી મુશ્કેલીઓ કે તકલીફો વિશે વિચારવું કે એનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરવો એ જરૂરી છે, પણ મુસીબતોની હેઠળ દબાઈ જવું એ અયોગ્ય છે. જય મહારાજ.